તમને શરમ જેવો સાટો લાગે પણ વેલું નીકળવાની વાત થઈ હતી. આ દીકરાને પરણાવા નીકળ્યા કેવા નીકળ્યા જાનમાં આવો જાન ઉપડી જાય તો બોલાવાય નો રહ્યા. કોઈ ફોર વ્હીલ માં આવ્યા, કોઈ એન્ડી સેન્ટર માં આવ્યા, કોઈ જીસીબી માં આવ્યા, કોઈ લોડર માં આવ્યા. હું તો સકડામાં આવી. સકડામાં આવી. વાહ બેન વાહ, તો હારું પોગી ગઈ ને. હા પહોંચી ગયો. બેન મેં તને 2-3 દી પહેલા આપણે અહીંયા પુલ બન્યો ને, ઈ પુલ ઉપર જોઈતી. પુલ હેઠે જાતી હતી, હું ઉપર નહીં. એવું છે? અને તારી કાખમાં બાબો હતો, બાબો નતો, ગોદડાનો ગાભો હતો. ઈ અને હાથમાં ડોલ હતી. ડબલું હતું. હવે જોયું હોય નહીં. એમ નહીં, હું એમ કહું છું કે આ નહીં તારા નાકમાં, નહીં તારા હાથમાં. તે બેન મને લાગે તું રાંડીને આવી લાગે છે. રાંડી નથી આવી, ઘર સાંડીને આવી છું. એમ નહીં, તે આમ કેમ બોલસ? કેમ? તે તારા વર નથી? તારું નામ? એટલે મારા નામની ખબર નથી? અરે ભાઈ મને થોડી બેન પહેલી વાર ભેર્યું થયું છે. મારું નામ તો ફૂલીબેન છે. અને તમારા હસબન્ડ નું નામ? યસમન ફસમન માં નો ખબર પડે. તો તમારા પતિદેવ નું નામ? ઈ પછી માં નો ખબર પડે. તમારા મિસ્ટર નું નામ? મિસ્ટર સિસ્ટર માં નો ખબર પડે. તો બેન તારા વર નું નામ? હાલો મને વર માં ખબર પડે બેની. મારો વર છે. છે વર? વર હોય તો જ ઉપડ્યો હોય ને કહું ધતુરો ઉપડે આમાં. તે અહીંયા આવ્યા છે કે એનું નામ દેવું પડે? એનું નામ તો તમારે દેવું જ પડે ને. એને તમારા વર નું નામ દયો. હા મેં દે હો અમારા વર નું નામ. પણ બેની મને શરમ આવે. એમાં શરમ છે ની બેન? કઈ દેવું પડે? હા જો બેની મારી નામ ફૂલી, મારી નામ ફૂલી, અને મારા ધણી નામ ઓલો ફૂલો જો બેઠો હામો. ક્યાં છે? ઓ બેઠો હામો. ઈ મારો વર છે. આ ક્રીમ ટી શર્ટ વાળો? આ ઈ મારો વર છે. પણ આઠું કાઢો આવા હું લખણ છે. ભલે ગમે એવો રહ્યો, મને ગમે છે. એમ નહીં બેન, મારો વર છે. પણ મારા બંને બી કામ શું કરે છે? એમ બે માણસ નોકરી કરવી છે. શેની નોકરી? ઈ મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર ફગાવે છે. અને તું? હું બાથરૂમ સાફ કરું છું. તો બેન મારા જીજાજી લાખ રૂપિયાનો માણા કહેવાય. લાખ રૂપિયાના? હા. તારા 50,000 માં જોતા લઈ જા. જો એ કોઈ ઘરવાળા નહીં વેચતા હોય ક્યાંય. મને પૈસા મળે તો વેચીએ જાઉં અને કાલ બપોર કેડે બીજો ઉભો કરી નાખો. આમ ક્યાંય ન હોય બેન. મારા વરની વાત ન થાય. હા. મારો વર તો ભાવનગર હીરા ગયો તો કેવા હીરા ગયે? બહુ હીરા ઉતારે. બહુ કેવા હીરા ઉતારે? અરે બકરીઓ લીડી ઉતારે, હીરા ઉતારે. તો સારું કહેવાય બેન. પછી દિવાળી નો મહિનો આવ્યો, હા. એમાં રાત દી હીરા ઘસ કર્યા. એમાં અંગુર કટોરું સટક્યું, હા. સટકીને આયા પકાળમાં આવ્યું. પકા નહીં કપાળ કહેવાય. કે મારો વર તો નાના મરી ગયો બેન. પછી હે ભગવાન, હવે હું કરું? ઉમરા બાર પગ મુકાય નહીં, બીજે જવાય નહીં. આબરૂદારની દીકરી. આપણું તો હેઠી જઈડા છે હો. પછી ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠવટું વાળી લીધું. જેઠવટું ન હોય, દેરવટું હોય. દેર નતો, પછી મેં જેઠવટું વાળ્યું. હા ઈ જેઠવટું વાળ્યું અને રોયાએ હીરો હોન્ડા ગાડી લીધી. મને કે હાલો જાવી ફરવા. ગાડી વાળી બેહી જા. હું તો હડપ દઈને બેહી જાય બેની. પછી હડપ દઈને બેહી જાય ને, ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયાએ લેવર દીધું અને બીજો હાથ અહીંયા પડખામાં મૂક્યો. પડખામાં મૂક્યો. લેવર માથે લેવર, લેવર માથે લેવર. ઈમાંય ભટકાણા. પછી એકોની ગટરમાં હીરો હોન્ડા, એકોની ગટરમાં મારો જેઠ, અને રોડ ઉપર લાંબી લ થઈ જાય. હા તે બેન તને લાગ્યું નહીં? વાગ્યું ને હું તો ખંખીને ઊભી થઈ જાય. તાર જેઠનું ન થયું? નાના મરી ગયા બેન. પછી જો મારો વર મરી ગયો, જેઠ વટુ વાળી મરી ગયું. પછી ઊંડો વિચાર કરીને હારા વટુ એ વાળી ભાઈ હારા ભટુ ક્યાંય ન હોય. મારે બીજે જાવું નતું એટલે તો હા, ઈ હારા વટુ વાળ્યું. દિવસના 12:30 થયા અને સુવા સડે બેની હારાય મરી ગયા. પછી હે પછી એટલામાં કુટુંબ વટું વાળ્યું બેની. ઈ કુટુંબ વટું વાળ્યું અને ધરતી કપ થયો બેની. આખું કુટુંબ મરી ગયું. અને તું એક બચી ગઈ. આવી વંડીએ ટીંગરે એમાં રહી ગઈ. હા હવે મને રહેવા દે, નકી બધાય વટું વાળે જ લાગત. પણ બેન પેલા તો તારા કેવા પ્રોગ્રામ આવતા, કેવા પ્રોગ્રામ આવતા સીમાં તારા? આવતા હતા. ટીવી માં આવતી. પેલા હું ટીવી માં આવતી, હવે નથી આવતી. હવે નથી આવતી. હવે ટીવી માં હમાતી નથી. હું આવું
અને કેના પેલા પ્રોગ્રામ આપતી રામદાસ ગોંડલિયાની વાંહે ગાતી હતી. હમ. રામદાસ ગોંડલિયાની વાંહે બેઠી હતી. હમ. એ પછી હવાર હુરી વારો જ ન આવ્યો. હું પછી કરે. તે આટલા જાનૈયા આવ્યા છે ને એકાદું સંભળાવી દે મને આવડશે. હમ. લગાઈ નાખો. એ ગણપતિ આયો બાપા, જીસીબી લાયો. જીસીબી નો કહેવાય, રીધી સીધી કહેવાય. અત્યારે બધા જીસીબી લાવે, ખાડા ખોદવાન પડવાન નડવા. એકાદું ગાય ને ખાઈ લેવાય. જો ગઈ નાખો.